રાજુલા યાર્ડમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી થઈ રહી છે તેવા સમયે આ સ્થળની મુલાકાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોંચેલા હતા। રાજુલા માર્કેટિંગ યાર્ડ ભાવની મગફળીની મુલાકાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોંચેલા હતા। મગફળી ખરીદીમાં ખેડૂતોને તકલીફ ન પડે તે અંગે ખાસ સૂચના આપેલી હતી। રાજુલા યાર્ડમાં ટેકાના ભાવથી મગફળીનું રજીસ્ટ્રેશન 2550 ખેડૂતોએ કરાવેલું છે। રૂપિયા 1356 જેવા ટેકાના ભાવથી ખરીદી કરતી સરકારથી ખેડૂતોમાં ખુશી છવાયેલી છે। ખેડૂતોની વ્યથાઓ અને ખેડૂતો માટે સરકાર શું વધુ હકારાત્મક કરી શકે તેમ છે તે અંગે હીરાભાઈ સોલંકીએ ચર્ચાઓ કરેલી હતી। માર્કેટિંગ યાર્ડ વર્ષોથી આપણે સૌ જોઈ રહ્યા છીએ, એમાં પારદર્શક રીતે કામ કરતી હોય અને આજે જ્યારે હું મુલાકાત લેવા આવ્યો છું ત્યારે ટેકાના ભાવથી જે ખેડૂતો અને જે મગફળી ટેકાના ભાવથી જે ખરીદી કરી રહ્યા છે સરકારશ્રી, હું સરકારશ્રીનો આ તકે ખૂબ આભાર માનું છું। 1356 રૂપિયા ના ટેકાના ભાવથી જ્યારે ખરીદી થતી હોય અને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે 800 થી 900 રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય, પણ આજે એટલું સ્પષ્ટ કહેશું કે વર્ષોથી અમારે રાજુલા માર્કેટિંગ યાર્ડ જે રીતે ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે, સરકારશ્રી પણ આ બાબતે ખૂબ ચિંતા કરી રહી છે। આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્રમાં ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે। ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું ત્યારે ખેડૂતોને રાજીપો થાય એવું કામ જ્યારે માર્કેટિંગ યાર્ડ કરતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને, સંઘના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આખા બોર્ડને અભિનંદન આપું છું કે જે રીતે ખેડૂત પહેલાં આવ્યો હોય પારદર્શક રીતે જે કામ થાય છે અને વિડીયોગ્રાફિક રીતે કામ થાય છે એ બહુ મહત્ત્વનું હોય છે। અહીંયા કોઈ લાગવગ વિગવગ કોઈની કાંઈ ચાલતી નથી, સંપૂર્ણ રીતે વ્યવહારિક જે રીતે હોય એ રીતે કામ થતું હોય ત્યારે મને પણ આ બોલતા આનંદ થાય છે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય એ રીતે સરકાર કામ કરે છે એનો ખૂબ આભાર માનું। ભાઈ, કેટલા રજીસ્ટ્રેશન થયા છે હમણાં? 2500 જેવા અને 200 માણસ રોજ લેવાય। ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ।